પરેશ ગોસ્વામી મારી સાથે જોડાયા છે. આપણે જાણવું છે કે ગુજરાતમાં હવે વરસાદ ક્યારે પડવાનો છે અને પડે તો કયા કયા વિસ્તારમાં પડવાનો છે. પરેશભાઈ, આમ તો હવે શરૂઆતમાં મેં પૂર્વ ભૂમિકા બાંધી છે કે અંબાલાલ પટેલને જ્યાં સુધી તમે અથવા ખેડૂતો ન મનાવો ત્યાં સુધી એ કદાચ આગાહી નથી કરવાના. ત્યારે ખેડૂતને જાણવું હશે કે ગુજરાતમાં હવે વરસાદ ક્યારે પડવાનો છે. વિદેશભાઈ, આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લગભગ ગુજરાતના 75 થી 80% વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે. એ પછી વરસાદે વિરામ લીધો છે. વિરામ લીધો એની પાછળ પણ એક ટેકનિકલ કારણ છે. હમણાં થોડા દિવસથી જે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ગયું ને ત્યાં એક ટોર્નાડો બન્યું હતું જેનું નામ હતું બાવી. હવે આ બાવી નામનું જે ટોર્નાડો હતું, જે ચક્રવાત હતું, જે બંગાળની ખાડી તરફથી પણ પવનો છે એ ભેજ ખેંચી રહ્યા હતા, જેને કારણે અરબ સાગર અને બંગાળની ખાડી છે આ બંને નિષ્ક્રિય થઈ ગયા. એને કારણે કોઈ સિસ્ટમ ન બની એટલે અત્યારે આપણે વરસાદનો ગેપ અનુભવી રહ્યા છે. પણ હવે આવનારા દિવસમાં વરસાદ માટે સારા સંજોગો દેખાઈ રહ્યા છે, કેમ કે અરબ સાગર છે હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે અને સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં આવી રહ્યો છે, જેને કારણે 15 થી 20 જુલાઈ વચ્ચે રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની ઝાપટા પડવાની સંભાવનાઓ છે. જો કે આ વરસાદ છે સાર્વત્રિક નહીં હોય 15 થી 20 તારીખમાં દિનેશભાઈ, અને એમાં કોઈ ભારે કે અતિ ભારે વરસાદ નહીં જોવા મળે. સામાન્યથી મધ્યમ ઝાપટા અને અમુક જગ્યાએ મધ્યમથી સારો વરસાદ જોવા મળે એવી શક્યતાઓ છે. પણ છૂટાછવાયા વિસ્તાર હશે, બધા જ વિસ્તારમાં નહીં હોય, વરસાદની તીવ્રતા ઓછી હશે. એટલે એક રાઉન્ડ છે 15 થી 20 તારીખ દરમિયાન જોવા મળશે. બીજો રાઉન્ડ છે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં, એમાં પણ ખાસ કરીને 25 જુલાઈ થી લઈ અને 31 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ છે. જેની અંદર જોવા જઈએ તો એ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે. એ સિસ્ટમનો ટ્રેક હશે એ હંમેશા ઉત્તર પશ્ચિમ દિશા તરફનો રહેવાનો છે, જેથી કરીને એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ એ વિસ્તારો ઉપર થઈને મધ્યપ્રદેશ તરફ આવશે. મધ્યપ્રદેશ તરફ થઈ અને ઉત્તર ગુજરાતના ભાગો, અમુક પાર્ટ છે એના દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપર થઈ અને પછી એ પસાર થાય તેવી શક્યતાઓ છે, જેને કારણે 25 થી 31 જુલાઈમાં પણ રાજ્યની અંદર સારા વરસાદની શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે. તમે થોડોક આમ તો ઉલ્લેખ ઉત્તર ગુજરાતનો ને બધો કર્યો છે. આમ છતાં જો થોડું સમજવું હોય તો કે 25 થી 31માં ગુજરાતના કયા કયા જિલ્લામાં અને ખાસ તો જિલ્લાની અંદર પણ પર્ટિક્યુલર કયા પોકેટમાં વરસાદ સારો પડશે? જો એમાં મધ્ય ગુજરાત, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર આવેલા દાહોદ, ગોધરા, છોટાઉદેપુર હોય, મહીસાગરના વિસ્તારો છે, એમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. ત્યાર પછી અરવલ્લી જિલ્લો હોય તો સાબરકાંઠા, બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા છે, મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર હોય, વિરમગામ, આણંદ, નડિયાદ જેવા વિસ્તાર છે. તમામ વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે, કેમ કે 25 થી 31 વાળો રાઉન્ડ છે દિનેશભાઈ એ સાર્વત્રિક આમ તો ગણી શકાય છે. એ સાથે જે કચ્છના વિસ્તારો છે, આમ તો કચ્છ જિલ્લો છે એ ઘણા બધા દેશો કરતા પણ આપણો એક જિલ્લો છે, મોટો છે વિસ્તારની દ્રષ્ટિએ, અને એમાં મોટા ભાગના વિસ્તારો છે આ વર્ષે વરસાદથી વંચિત રહ્યા છે. પણ 25 થી 31 તારીખમાં કચ્છ જિલ્લાને પણ સારા વરસાદની સંભાવનાઓ છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર છે એના પણ લગભગ મોટા ભાગના વિસ્તારો છે આ વર્ષે વરસાદથી વંચિત છે. એને પણ અત્યારે 25 થી 31 જુલાઈમાં આપણે આશા રાખી શકાય એવું છે. અને સૌરાષ્ટ્ર ના બીજા વિસ્તારો જેમ કે દરિયાઈ કાંઠાના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, આમાં વરસાદ હશે પણ એમાં કદાચ પ્રમાણ છે થોડુંક મધ્યમ રહી શકે, બહુ હેવી નહીં. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ હશે, પણ દક્ષિણ ગુજરાતમાં હવે 25 થી 31 નો વરસાદ છે એમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ હશે, ઘણા વિસ્તારો છે વરસાદથી વંચિત પણ રહેશે. એટલે આ પ્રકારનું જે રહેવાનું છે, કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ હોય તો સ્વાભાવિક રીતે એનો લાભ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને વધારે મળતો હોય અને સાથે મધ્ય ગુજરાતને મળતો હોય છે. પણ દક્ષિણ સૌરાષ્ટ્રને અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે એને તો અરબ સાગરનો લાભ વધારે મળતો હોય છે. એટલે આ બંગાળની ખાડીની સિસ્ટમ હશે, જેથી કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર અને મધ્ય ગુજરાતને થોડોક લાભ વધારે મળે તેવું એક અત્યારે અમને અનુમાન લાગી રહ્યું છે. એટલે અત્યારે જે દિનેશભાઈ જે સિસ્ટમનો અલગ અલગ મોડેલોના આધારે જે અમે અભ્યાસ કર્યો છે એમાં જે સિસ્ટમનો ટ્રેક આવે છે, મોટા ભાગે અત્યારે એવું લાગી રહ્યું છે કે એમાં કોઈ ચેન્જ નહીં થાય. જો અચાનક પછી સિસ્ટમનો ટ્રેક બદલાય અને ચેન્જ થાય તો વાત એક અલગ રહેશે. પણ અત્યારે જ્યાં સુધી અમારું અનુમાન છે ને અમારા અત્યાર સુધીના વર્ષોનો અનુભવ રહ્યા છે એ મુજબ આ સિસ્ટમના ટ્રેક ચેન્જ થવાના ચાન્સ ઓછા છે, જેથી કરીને 25 થી 31 જુલાઈમાં ગુજરાતની અંદર સારા વરસાદ પડી શકે છે.
31 જુલાઈ પછીનો જે ત્રીજો રાઉન્ડ કહીએ એ રાઉન્ડ વિશે અત્યારે આગાહી કરી શકાય કે વહેલી ગણાશે? ગુજરાતમાં આમ તો ઓગસ્ટ મહિનામાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે, એટલે 31 જુલાઈ આ રાઉન્ડ પૂર્ણ નહીં થાય. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં પણ એ વરસાદ છે એ કન્ટિન્યુ રહેવાનો છે. એ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં લગભગ 2, 4 કે 5 દિવસ વરસાદ રહેશે. તે પછીથી ફરીથી પાછો વરસાદનો ગેપ આવી શકે, અને એ ગેપ પછી આવશે તો પછી પાછો નવો રાઉન્ડ છે એ ઓગસ્ટના એન્ડમાં આપણે જોવા મળે. એટલે ખાસ કરીને ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું હશે એમાં જોવા મળે. પણ એકંદર કહી શકાય કે રાજ્યની અંદર વરસાદ છે એ કન્ટિન્યુ આ રીતે રાઉન્ડ છે આવતા રહેશે. આ એક ચોક્કસથી છે કે દર વર્ષે જે આપણે વરસાદ જોવા મળતા હતા, છેલ્લા 4 વર્ષથી જે વરસાદની પેટર્ન હતી એના કરતા આ વર્ષે વરસાદની પેટર્નમાં થોડાક ફેરફારો થયા છે. આ ફેરફારો પાછળનું કોઈ મુખ્ય કારણ હોય તો એ છે અલ નીનો. અલ નીનોને કારણે ફેરફાર થયા છે, છતાં પણ આપણે નસીબદાર છીએ, દ્વારકાધીશની કૃપા છે આપણા ગુજરાત ઉપર, જેથી કરીને બીજા રાજ્યની સરખામણી આપણું વર્ષ છે એ સારું રહેવાનું છે. જો કે છેલ્લા 4 વર્ષથી જ આપણે 100% લઈને 130% સુધીના વરસાદ પડતા હતા. ગયા વર્ષે લગભગ આપણે 109% આસપાસનો વરસાદ હતો. એની સરખામણી આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહે, લગભગ 90 થી 93% સુધીનું વર્ષ છે ઓલ ઓવર ગુજરાતમાં રહેવાનું છે. પણ વરસાદના રાઉન્ડ એકંદરે આવતા રહેશે, કેમ કે આ વર્ષે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં ચોમાસા દરમિયાન જોવા મળશે, અને એ ઇન્ડિયન ઓશન ડાયપોલનો જે આપણો લાભ છે એ મળતો રહેશે. એટલે કન્ટિન્યુ વરસાદ આવતા રહેશે. પણ વરસાદ છે આ વખતે અમુક વિસ્તારમાં ખંડવૃષ્ટિ થતી રહેશે. ખંડવૃષ્ટિ એટલે કે જે ગયા રાઉન્ડમાં આપણે જોયું કે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ હતો પણ અમુક જિલ્લાઓ વરસાદથી વંચિત રહ્યા, એવી રીતે દરેક રાઉન્ડની અંદર અમુક વિસ્તારો છે બાકાત રહેશે, પણ વરસાદ છે ગુજરાતમાં કન્ટિન્યુ આવતો રહેશે તેવું એક અનુમાન છે. એક અંતિમ સવાલ, કે ખેડૂતોને જેને વાવણી બાકી હશે એની સામે બહુ કન્ફ્યુઝન હશે કે વરસાદ પડે ત્યારે કરી જ નાખવી કે થોડી રાહ જોવી, એને લઈને કોઈ સૂચન તમારા અનુભવના આધારે? જો દિનેશભાઈ, વાવણી લાયક વરસાદ છે જેમાં 2.5-3 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ થાય તો એ વાવણી લાયક વરસાદ ગણાય. અને વાવણી લાયક વરસાદ પડી ગયો પછી રાહ ન જોવી જોઈએ. આમ પણ જે લોકોને વાવણી બાકી છે એના માટે તો ઓલરેડી લેટ થઈ ચૂક્યું છે, તો એની હવે વધારે મોડું ના કરવું જોઈએ. એની વરસાદ પડે ને વાવણી લાયક વરસાદ હોય તો વાવેતર કરી દેવું જોઈએ. આ એક ચોક્કસથી વાત છે કે ખેડૂતોએ આ વખતે વાવણીની પેટર્નમાં થોડોક ફેરફાર કરવો પડશે. પેટર્નમાં એટલા માટે કે અમુક જગ્યાએ આપણે વરસાદ લેટ થઈ રહ્યો છે, તો લાંબા ગાળાની મગફળી કે લાંબા ગાળાના કપાસ છે એનું વાવેતર હવે ન કરી શકાય. જો જુલાઈ મહિના દરમિયાન વાવણી થાય તો આપણે 90 દિવસે પાકતી એટલે કે ટૂંકા ગાળાની મગફળી છે એ વાવી શકાય, અથવા તો અડદ, મગ, તલ, એરંડા, તુવેર આ પ્રકારના પાકો છે આપણે પસંદ કરી શકીએ. દાખલા તરીકે G20 હોય, 128 નંબર મગફળી હોય, અથવા તો BT 32 મગફળી છે, લાંબા ગાળાના કપાસ છે, આ વાવેતર છે હવે ખેડૂતોએ ન કરવા. થેન્ક યુ પરેશભાઈ, થેન્ક યુ વેરી મચ. અને ફરી એકવાર જ્યારે વરસાદ અને ખેડૂતની વાત આવશે ત્યારે હું તમારી સાથે જોડાઈશ. થેન્ક યુ વેરી મચ.